વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયા ભીડભંજન હનુમાનજી મંદિરની મુલાકાતે નડિયાદ બસ સ્ટેશન પાસે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। નડિયાદની અલગ અલગ સ્કૂલના 500 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વિજેતા બાળકોને 3 કેટેગરીમાં મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા તેમજ બાળકો સાથે પ્રવીણ તોગડિયાએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા। આ સમયે શ્રી સંતરામ મંદિર સંત નિર્ગુણદાસજી મહારાજ સાળંગપુર હનુમાન મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા હાજર રહ્યા। પ્રવીણ તોગડિયાએ હનુમાન દાદાની આરતી ઉતારી જય શ્રી રામના નારા લગાવ્યા તેમજ દાદાના દર્શન કરી ધન્યતા મેળવી। રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વી દ્વારા 12 વર્ષે પ્રયાગમાં મહાકુંભ મળી રહ્યો છે। 14 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી આ દરમિયાન 15 જગ્યાએ રસોડા ચલાવીને 1 કરોડ લોકોને ખવડાવવાની વ્યવસ્થા અમે કરી છે। અમે 1 લાખ કંબલ ધાબળા ખરીદ્યા છે। એની કંબલ બેંક બનાવીને 40 લાખ લોકોને આ ધાબળાથી ઠંડીમાં રક્ષણ આપીશું। દરરોજ 1 લાખ લોકોને ચા પીવડાવીશું અને અમારી પાસે દરરોજ 8000 લોકોની રહેવાની વ્યવસ્થા છે। જે રહેવા માટે બાકીના લોકો 1000-2000 રૂપિયા લે છે, અમે મફતમાં આપીશું। કોઈએ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં ટાઈપ કરો hinduhelpline.in hinduhelpline.in એમાં વેબસાઇટ અને ફોર્મ ખુલશે। એ ભરવાથી 1 અઠવાડિયામાં તમને મફતમાં કુંભમાં રહેવાની વ્યવસ્થા અમે આપીશું। આવી મોટી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે। અમારો અંદાજ છે કે 2 થી 4 કરોડ લોકોની અમે કુંભમાં સેવા કરીશું। બજરંગ દાસ બાંગડા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી કહે છે કે પહેલા પાછળ દરવાજા ખુલ્લા છે। ઠીક છે, દરેકે પોતાના અભિપ્રાય આપવાનો હોય છે, મારે એના માટે કશું જ નથી કહેવાનું। એમની પ્રતિક્રિયા એવી છે કે આવી જાય તો વધારે સારું એવું છે। એમણે એમનો સ્નેહ વ્યક્ત કર્યો છે, જોઈશું।